નમસ્કાર મિત્રો, આપણે આજે ફરી એકવાર એ સેમ્પલિંગ થિયરીના એ સિરીઝમાં આગળ વધીએ છીએ. અગાઉ આપણે જે સેમ્પલિંગ થિયરીના જે પાર્ટ્સ હતા એમાં આપણે શરૂઆત કરેલી હતી કે બેઝિક્સ શું છે, કારણ કે આપણે એઝ પર રિસર્ચ ઓફિસરના સિલેબસ મુજબ જે ટોપિક્સ છે એ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણી સૌપ્રથમ આપણે ડેફિનેશન પ્રિન્સિપલ એ સેમ્પલિંગના કવર કરેલા હતા. પ્રોસેસ પણ એ સેમ્પલિંગની આપણે કવર કરી, એની સાથે સાથે આપણે ઓબ્જેક્ટિવ પણ આપણે કવર કરેલા હતા. તો એક વખત આપણે એ પણ એ રિપીટેશન કરીશું. એની સાથે સાથે આપણે જે બધી જ ઓલ ટાઈપ્સ ઓફ પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક્સ એ પણ આપણે એ સાથે સાથે જોઈ, અને એક વિશિષ્ટ એ પ્રોબેબિલિટી પ્રપોર્શનલ ટુ સાઇઝ સેમ્પલિંગ એ પણ આપણે પીપીએસ સેમ્પલિંગ એ અગાઉના એ લેક્ચરમાં આપણે જોયેલું હતું. અને એની સાથે સાથે વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ વિથ સિલેક્શન, એટલે કે જ્યારે આપણે કોઈ યુનિટનું પોપ્યુલેશનમાંથી સેમ્પલ એઝ પર સેમ્પલ સિલેક્શન કરતા હોઈએ ત્યારે જે તે સેમ્પલની એ સિલેક્શન થવાની પ્રોબેબિલિટી એ 1 by 1 અલગ અલગ થતી જાય. એટલે કે વિથ રિપ્લેસમેન્ટમાં તો સેમ રહેશે, પણ વિધાઉટ રિપ્લેસમેન્ટમાં જ્યારે એ અલગ અલગ થતી જાય, એક જ યુનિટની જ્યારે અલગ અલગ મેથોડોલોજીમાં મીન્સ કે ટેકનિક્સમાં એ અલગ અલગ થતી જાય એની પ્રોબેબિલિટી સિલેક્શન થવાની, તો એને આપણે વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ પણ એ કીધેલું હતું. અને ત્યાર પછી આપણા સિલેબસના જે આગળના જે પાર્ટ્સ છે, હાર્વી થોમ્સન એસ્ટિમેટર, દેશરાજ એસ્ટિમેટર, રેશિયો અને રિગ્રેશન એસ્ટિમેટ્સ, તો આ બધા એ આપણે ટોપિક્સ કવર કરવાના છીએ આજના લેક્ચરમાં. અને એના પછી કે નોન રિસ્પોન્સ શું છે, કે ઘણી વખત ટાઈપ્સ ઓફ એરર શું છે. જ્યારે આપણે સેમ્પલ બેઝ માહિતી એકત્રિત કરતા હોઈએ, ડેટા કલેક્શન કરતા હોઈએ, ત્યારે આપણે પોપ્યુલેશનનું રિપ્રેઝન્ટેશન કરતા હોઈએ છીએ, તો આપણને 100% એક્યુરેટ માહિતી મળતી નથી. તો એના સંદર્ભે એ આપણે જે આપણને વિવિધ તબક્કામાં વિવિધ એરર્સ જનરેટ થાય છે એ પણ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. તો ખાસ બાબત છે કે આપણે દરેક વસ્તુને 1 by 1 એ જોઈએ. તો અગાઉના આપણે જે વિડીયોમાં ટોપિક્સ જોયા હતા કે આપણે ડેફિનેશન જોઈ હતી પોપ્યુલેશનની, સેમ્પલની, પેરામીટરની અને એના અચલાંક એટલે કે સ્ટેટિસ્ટિકની. પછી આપણે એસ્ટિમેટર અને એસ્ટિમેટની પણ એ વ્યાખ્યા જોઈ હતી. ત્યાર પછી આખી સેમ્પલિંગ પ્રોસેસ શું છે, હાઉ ટુ સિલેક્ટ સેમ્પલ ઇન ધ પોપ્યુલેશન સેમ્પલિંગ ફ્રેમ, તો એ પણ આખી પ્રોસેસ જોઈ હતી. બે સ્ટેટિસ્ટિક્સના એ વિભાગ છે, ઇન્ફરન્શિયલ અને ડિસ્ક્રિપ્ટિવ, તો એ પણ આપણે આગળ જોયું હતું. પ્રિન્સિપલ પણ આપણે જોયા, અને 1 by 1 એ આખી આપણે હોલ સેમ્પલિંગ પ્રોસેસ પણ એ કવર કરેલી છે. એની સાથે સાથે આપણે પ્રિન્સિપલ સ્ટેપ જે સેમ્પલિંગ સર્વેના છે એ પણ આપણે કવર કરેલા છે. એક સાથે ઓબ્જેક્ટિવ શું છે સેમ્પલિંગનો એ પણ આપણે કવર કરેલી હતી. આના અગાઉના જે આપણે લેક્ચર્સ કવર કરેલા છે એમાં આપણે એ બધી જ જે પ્રોબેબિલિટી જે સેમ્પલ ટેકનિક્સ છે એ બધી જ ટેકનિક્સ એ 1 by 1 આપણે કવર કરેલી છે. તો આજના એ વિડીયોમાં કે આજના આ લેક્ચરમાં આપણે હવે પછી એ એક પૂર્વ ભૂમિકા બાંધીએ જ્યારે એસ્ટિમેટરની આપણે વાત કરી રહ્યા છીએ, જ્યારે પીપીએસ સેમ્પલિંગના સંદર્ભમાં. તો જ્યારે પીપીએસ સેમ્પલિંગ છે એના સંદર્ભમાં આપણને બે એ મેથડ મળતી હતી કે જ્યારે એસઆરએસ આપણે પીપીએસ સેમ્પલિંગની અંદર એક વસ્તુ જોઈ લેતી કે વિધાઉટ રિપ્લેસમેન્ટ અને વિથ રિપ્લેસમેન્ટ બંને રીતે સિલેક્શન થાય છે. તો જ્યારે વિથ રિપ્લેસમેન્ટ સિલેક્શન થાય છે ત્યારે પ્રોબેબિલિટીની અંદર દરેક યુનિટ્સને, સેમ્પલ યુનિટ્સને ઇક્વલ ચાન્સીસ એ જનરેટ થાય છે એઝ પર સેમ્પલના ફ્રેમમાં સિલેક્શન થવા માટેનો. તો એમાં સેમ એ પ્રોબેબિલિટી દરેક યુનિટ માટે સરખી રહે છે. અને એના માટેની જે મેથડ છે એ ક્યુમ્યુલેટિવ ટોટલ મેથડ છે, અને લાહિરી મેથડ એ બે મેથડ વિથ રિપ્લેસમેન્ટ પીપીએસ સેમ્પલિંગ માટે વપરાય છે. જ્યારે વિધાઉટ આપણે જ્યારે રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે પીપીએસ વિધાઉટ રિપ્લેસમેન્ટની અંદર એ એસ્ટિમેટરનો ઉપયોગ થાય છે કે દેશરાજ ઓર્ડર એસ્ટિમેટર, હાર્વી થોમ્સન એસ્ટિમેટર, એ બંને એસ્ટિમેટરનો એ આપણને ઉપયોગ થાય છે. તો એક્ઝામના પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો જ્યારે પણ આપણને પૂછવામાં આવે કે આ બંને એસ્ટિમેટર એ કઈ રીતે કઈ ટેકનિક્સની અંદરમાં ઉપયોગ થાય છે, તો પીપીએસ સેમ્પલિંગ એ વિધાઉટ રિપ્લેસમેન્ટ જે ટેકનિક્સ છે એના બંનેની આ ટેકનિક્સ છે. અને પીપીએસ વિધાઉટ રિપ્લેસમેન્ટ ઇઝ મોર કોમ્પ્લેક્સ દેન પીપીએસ વિથ રિપ્લેસમેન્ટ, કારણ કે આપણને ખબર છે કે વિથ રિપ્લેસમેન્ટમાં ઈચ એન્ડ એવરી સેમ્પલ યુનિટ્સની એ ટેકનિક્સ એટલે
એની પ્રોબેબિલિટી સિલેક્શન થવાની એ સરખી રહેશે. ઇક્વલ ચાન્સીસ ઓફ પ્રોબેબિલિટી સેમ્પલ સિલેક્શન એ એનું એઝ ઇટ ઇઝ રહે છે દરેક પહેલા સેમ્પલથી લઈ અને અંતિમ સેમ્પલ સુધી. જ્યારે આપણે વિધાઉટ રિપ્લેસમેન્ટની અંદર જ્યારે યુનિટને પરત કરતા નથી સેમ્પલની ફ્રેમમાં, તો પછી એની એ યુનિટ ટુ યુનિટ એની પ્રોબેબિલિટી ચેન્જ થતી રહે છે. તો એના માટેના જે એસ્ટિમેટર છે એ એસ્ટિમેટર આજે આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા શરૂ કરીએ હોરવિચ થોમ્પસન એસ્ટિમેટર. હોરવિચ થોમ્પસન એસ્ટિમેટર એ હોરવિચ અને થોમ્પસને 1952માં એ સર્વે વાઇડલી જે સેમ્પલ સર્વે હાથ ધરવામાં આવે છે, વિશાળ પાયા પર જે નિદર્શન સર્વે હાથ ધરવામાં આવે છે એના માટે એને સજેસ્ટ કરેલી હતી. વેરિયન્સ ઓફ ધ હોરવિચ થોમ્પસન એસ્ટિમેટર બીકમ ટુ લાર્જ વેન ઇન્ક્લુઝન પ્રોબેબિલિટી ઇન હાઈલી હેટ્રોજીનિયસ ગ્રુપ હોય. જ્યારે પોપ્યુલેશનનું બહુ વાઇડલી એ ગ્રુપ હોય અને એમાંથી જ્યારે આપણે સેમ્પલ સિલેક્શન કરતા હોય પણ પોપ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક જે છે એ હેટ્રોજીનિયસ હોય, એટલે કે બહુ વિસંગતતાઓ દરેક પોપ્યુલેશન વચ્ચે હોય છે, પોપ્યુલેશનના યુનિટ વચ્ચે હોય છે. તો એની માટે એ હોરવિચ થોમ્પસન એ એસ્ટિમેટરનો ઉપયોગ થાય છે. હોરવિચ થોમ્પસન એસ્ટિમેટર ઇઝ અનબાયસ એસ્ટિમેટર કન્સ્ટ્રક્ટ ટુ વાયા ઇન્વર્સ પ્રોબેબિલિટી વેઇટિંગ. એટલે કે એ પ્રોબેબિલિટીની વિરુદ્ધમાં એટલે કે વેઇટેજ આપી અને એ અનબાયસ એસ્ટિમેટર એ જનરેટ કરે છે. અ મેથડ ઓફ એસ્ટિમેટિંગ વાય બાર યુ યુનિવર્સલ એટલે કે પોપ્યુલેશન માટે અને ટી જે આપણો એસ્ટિમેટર છે when the probability of selection sampling units is not equal is હોરવિચ થોમ્પસન એસ્ટિમેશન. એટલે કે જ્યારે સેમ્પલિંગ યુનિટ્સની જે સિલેક્શન થવાની પ્રોબેબિલિટી છે એ જ્યારે એક સરખી રહેતી ન હોય ત્યારે, એટલે કે વિધાઉટ રિપ્લેસમેન્ટમાં દરેક યુનિટની પ્રોબેબિલિટી એ અલગ અલગ હોય, ત્યારે આપણે એ થોમ્પસન એસ્ટિમેટરની એ ઉપયોગ કરીએ છીએ. સિચ્યુએશન શું હોવી જોઈએ? તો સેમ્પલ સાઇઝ n ઇઝ ટુ બી સિલેક્ટેડ. એટલે જેટલા સેમ્પલ આપણે સિલેક્ટ કરવાના છે આપણે આઈડેન્ટિફાય અગાઉથી હોવા જોઈએ. સેમ્પલિંગ કેન ડન આઈધર વિથ રિપ્લેસમેન્ટ એન્ડ વિધાઉટ રિપ્લેસમેન્ટ. સેમ્પલિંગ બંને રીતે કરી શકાય છે, પણ અહીંયા આપણે આ થોમ્પસનની અંદર એ વિધાઉટ રિપ્લેસમેન્ટ કરીશું. Inclusive probability, it's assumed the researcher goal is to estimate the population total T જે એસ્ટિમેટર છે પોપ્યુલેશનનો એ mean per unit y bar universal and the associated variance on the condensed interval એ આપણું મેઇન જે આઈડેન્ટિફાઈ કરવા માટેનો રિસર્ચરનો ગોલ હોવો જોઈએ. ધ ફર્સ્ટ ઓર્ડર ઇન્ક્લુઝન પ્રોબેબિલિટી એટલે કે પાઈ આઈ એ પ્રોબેબિલિટીના ફર્સ્ટ યુનિટનું એ સેમ્પલ સિલેક્શન છે, અને સેકન્ડ સ્ટેજનું જે ઓર્ડર છે એમાં વાય આઈ જે એટલે કે યુનિટ આઈ અને યુનિટ જેની એ જે સેમ્પલિંગ ડિઝાઇન છે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. આગળ જોઈએ તો હોરવિચ થોમ્પસન એસ્ટિમેટરની અંદર જે આપણને પ્રેક્ટિકલ્સ જે છે એ 3 બાબત શોધવાની હોય છે. હોરવિચ થોમ્પસન એસ્ટિમેટર એ પોપ્યુલેશનના ટોટલ ટી અને મીન વાય બારના સંદર્ભે શોધવાનું હોય છે. વેરિયન્સ ઓફ ધ એસ્ટિમેટર એ પણ આમાં આપણે શોધી શકીએ છીએ, અને એસ્ટિમેટ ઓફ ધ વેરિયન્સ ધીસ એસ્ટિમેટર મીન્સ કે જે ટી એસ્ટિમેટર છે એના સંદર્ભે આપણે એ શોધી શકીએ છીએ. તો આ રીતે એનો એ ઉપયોગ થાય છે. ઇફેક્ટિવ સેમ્પલ સાઇઝ અગાઉ પણ આપણે જોયું હતું કે સાઇઝ ઓફ ધ મેઝરમેન્ટ અથવા મેઝરમેન્ટ ઓફ ધ સાઇઝ એ રીતે આપણે જ્યારે જે આપણું સેમ્પલ સાઇઝ છે એ જ આપણું વિથ હશે. જ્યારે વિથ રિપ્લેસમેન્ટ હોય ત્યારે આપણું એ સેમ્પલ સાઇઝ કરતાં જે આપણા જે એસ્ટિમેટરનું સિલેક્શન છે એ વધી જશે. જ્યારે વિધાઉટ રિપ્લેસમેન્ટમાં આપણું જે સેમ્પલનું સિલેક્શન છે અને જે આપણા સંખ્યા છે નિદર્શની એ બંને સરખી રહેશે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી એક એસ્ટિમેટર છે દેશરાજ એસ્ટિમેટર. તો દેશરાજ એસ્ટિમેટરની અંદર એ આપણે જોઈએ તો એની ધારણાઓ જોઈએ કે લેટ્સ x1 x2 up to xn be a random sample of size n obtained by sample random sampling. એટલે SRS થી વિધાઉટ રિપ્લેસમેન્ટ થી આપણે એને પોપ્યુલેશન સાઇઝ n માંથી સિલેક્શન કરીએ છીએ. ત્યારે ith એટલે કે i1 i2 એટલે કે દરેક એલિમેન્ટ્સની એ સિલેક્શનની પ્રોબેબિલિટી એ અવેલેબલ યુનિટ્સના એ પોપ્યુલેશનના જે અવેલેબલ યુનિટ્સ છે એમાંથી i-1 એટલે કે જે યુનિટ સિલેક્ટ થઈ ગયો છે એને બાદ કરી અને પછી એની એ પ્રોબેબિલિટી એની આપણે નક્કી કરીશું. તો 1 - n - 1 + 1 એ આપણે એ નક્કી થશે અને એનું સ્ટેટિસ્ટિક જે છે ડિફાઇન કરવાનું
તો એનું પણ અહીંયા આપણને સૂત્ર આપેલું છે. જ્યારે Z1 એટલે કે આપણે પોપ્યુલેશનમાંથી જે સેમ્પલ આપણે સિલેક્શન કરેલા છે એ, અને સેકન્ડ સ્ટેજનું સિલેક્શન X1 અને એ અપ ટુ xn-1 સુધી જશે. તો અહીંયા આપણે જોઈએ તો પોપ્યુલેશન ટોટલ છે જે સ્ટેટિસ્ટિક આપણું છે તો એ આપણને ઓર્ડર અરાઇવલ થશે, અને સેમ્પલ ઓબ્ઝર્વેશન જે છે આપણા એ આપણે sample observation into account addition to the value of sample observation. We argue that Zm is a Desraj order estimator redefined for simple random sampling without replacement case. એટલે કે વિધાઉટ રિપ્લેસમેન્ટ કેસની અંદર જ્યારે ઓર્ડરની અંદર આપણે જ્યારે એસ્ટિમેટ જનરેટ કરતા હોઈએ છીએ ત્યારે આ દેશરાજ એસ્ટિમેટરનો ઉપયોગ થાય છે. દેશરાજ એસ્ટિમેટર ઓરિજિનલી ડિફાઇન્ડ એઝ ધ પીપીએસ અ કાઇન્ડ ઓફ વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ. એટલે કે જ્યારે આપણે પીપીએસ સેમ્પલિંગના સંદર્ભે દરેક સેમ્પલની એ દરેક ટેકનિક્સની અંદર એની પ્રોબેબિલિટી અલગ અલગ આઈડેન્ટિફાઈ થતી હોય ત્યારે આપણે એ કવર કરતા હોઈએ છીએ. પછી એક એસ્ટિમેટ તમારામાં આપેલો છે રેશિયો એન્ડ રિગ્રેશન એસ્ટિમેટર. તો એના સંદર્ભે જોઈએ. ઇન સેમ્પલિંગ થિયરી ઓક્ઝિલરી ઇન્ફોર્મેશન ઇઝ યુટિલાઇઝ એન્ડ ફોલોઈંગ વે. એટલે કે જે આપણે ઓક્ઝિલરી ઇન્ફોર્મેશન જે આપણો વેરિયેબલ હતો x બાર, તો એના સંદર્ભે આપણે જોઈએ તો યુટિલાઇઝેશન ઓફ ઇન્ફોર્મેશન પ્રી સિલેક્શન સ્ટેજ ઓફ સેટિસ્ફાઈંગ ઓફ પોપ્યુલેશન. પછી છે સિલેક્શન સ્ટેજ, સિલેક્શન ધ યુનિટ્સ વિથ પ્રોબેબિલિટી પ્રોપોર્શનલ ટુ સમ suitable measurement of size. એટલે કે auxiliary measurement auxiliary variable છે એ size being based on some auxiliary variable. એટલે કે આપણી સેમ્પલની સાઇઝ એ auxiliary variableના કેટલી આપણને સંબંધિત ઉપયોગ થશે એના ઉપર આધાર રાખે છે. તો એ વસ્તુ આપણા માટે ખાસ અગત્યની છે. યુઝ્યુઅલી ઇન્ફોર્મેશન અવેલેબલ ઇન ફ્રોમ ધેટ ધ વેલ્યુ ઓફ ઓક્ઝિલરી કેરેક્ટર આર નોન ઇન એડવાન્સ ફોર ઇચ એન્ડ એવરી સેમ્પલિંગ યુનિટ્સ. આપણને જે આપણા જે સેમ્પલિંગ યુનિટ્સના જે સેમ્પલ્સ છે તો એ સેમ્પલના આપણને કેરેક્ટરિસ્ટિક એટલે કે ઓક્ઝિલરી જે એના સંબંધિત કેરેક્ટરિસ્ટિક જે આપણને પોપ્યુલેશન આઈડેન્ટિફિકેશન કરવામાં ઉપયોગી થશે એ આપણને અગાઉથી ખબર હોવા જોઈએ. તો પોપ્યુલેશન ટોટલ ઓર મીન ઓફ ઓક્ઝિલરી કેરેક્ટર આર નોન ઇન એડવાન્સ. એટલે કે આપણને પોપ્યુલેશનની સાઇઝ પણ ખબર હોવી જોઈએ, અને ઓક્ઝિલરી જે કેરેક્ટર છે વેરિયેબલના જે લક્ષણો છે ઓક્ઝિલરી વેરિયેબલ એટલે કે સંબંધિત ચલના જે લક્ષણો છે એ પણ આપણને એડવાન્સમાં ખબર હોવી જોઈએ. તો ઇન સેમ્પલ સર્વે મેની ટાઈમ્સ અ characteristics y under study is closely relation to the auxiliary characteristics x, and data on x is either readily available or can be easily collected of all the units of in the population. In such a situation, it is customary to consider estimate of population mean yn and survey sampling survey variable y, and that the data used on x and are more efficient than the estimator which use data on the characteristic y alone. એટલે કે in fact auxiliary variable જે છે સંબંધિત ચલ છે can be used even a larger stage after selecting the sample, અને encourage such a procedure. એટલે કે આપણે બે ટાઈપ્સની એ પ્રોસિજર આપણને એ સિલેક્શન માટે મળે છે. ધ રેશિયો ટાઈપ્સ મેથડ એસ્ટિમેશન અને ધ રિગ્રેશન ટાઈપ્સ એસ્ટિમેટર. એટલે કે આ આપણે જ્યારે ઓક્ઝિલરી વેરિયેબલના સંબંધિત જ્યારે એના કેરેક્ટરિસ્ટિક આપણે એ જ્યારે આપણે સિલેક્શન કરતા હોઈએ ત્યારે આપણને અગાઉથી એ ખબર હોવી જોઈએ, અને એના આધારે આપણે રેશિયો ટાઈપ્સ મેથડ એસ્ટિમેશન અને રિગ્રેશન મેથડ ટાઈપ્સ ઓફ એસ્ટિમેશનથી એ આપણે એસ્ટિમેટ કરી શકીએ છીએ. તો પહેલી આપણી મેથડ છે રેશિયો એસ્ટિમેટ. તો એ જોઈએ. રેશિયો એસ્ટિમેટ ઇઝ ધ ટેકનિક યુઝડ અવેલેબલ ઓક્ઝિલરી ઇન્ફોર્મેશન ઇન વિચ કોરિલેટેડ વિથ ધ વેરિયેબલ ઓફ ઇન્ટરેસ્ટ. આપણને જે વેરિયેબલના સંબંધિત માહિતી જોઈએ છે એના રિગાર્ડિંગ આપણને એ માહિતી જે ચલની આપણે માહિતી મેળવવા માંગીએ છીએ એના સંબંધિત એ આપણને ઇન્ફોર્મેશન એ રેશિયો એસ્ટિમેટર આપે છે. એન્ડ વેરિયેબલ એક્સ ઇઝ કોરિલેટેડ વિથ વેરિયેબલ ઓફ ઇન્ટરેસ્ટ વાય. એટલે કે આપણો જે આઈડેન્ટિફિકેશન વેરિયેબલ છે પોપ્યુલેશન રિગાર્ડિંગ જે આપણો વેરિયેબલ છે ચલ છે એના રિગાર્ડિંગ જે આપણને જે ઇન્ફોર્મેશન આપે છે તો એને એ સંબંધિત આપણે વેરિયેબલ એક્સને એની સાથે કોરિલેટેડ કરી શકીએ છીએ. અને અહીંયા એ બંનેનું એ આપણે સૂત્ર પણ આપેલું છે. એસ્ટિમેટ સેમ્પલિંગ રેશિયો એસ્ટિમેટથી એ સેમ્પલિંગ વેરિયન્સ મેળવવાનું સૂત્ર પણ આપણને અહીંયા આપેલું છે. તો એસ્ટિમેટ ઓફ વેરિયન્સ કેન બી રિટન ઇન ધ ટર્મ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ્સ. એટલે કે સહસંબંધાંક
એ આના સંબંધિત શોધવા માટે પણ એ આપણને આપેલું છે. બોથ ધ ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર આર રેન્ડમ ક્વોન્ટિટી, એટલે કે બંને એ પોતે રેન્ડમ ક્વોન્ટિટી એ કવર થશે. રેશિયો એસ્ટિમેટના અમુક ઉદાહરણ પણ છે. ફેમિલી સાઇઝ, તો એ આપણું થયું ઓક્સિલરી વેરિયેબલ. તો સામેની બાજુ ફૂડ કન્ઝમ્પશન ફેમિલીનું કેટલું થાય છે, અને આપણે એ ચેક કરવા માંગીએ છીએ કે પર કેપિટા ઇન્કમ ફૂડ કન્ઝમ્પશન પર કેપિટા, એટલે કે પર કુટુંબ દીઠ એ ખોરાકનું વપરાશ એ કેટલો છે. લેબર ફોર્સની સાઇઝ ને આપણે ઓક્સિલરી વેરિયેબલ ગણીએ, અને નંબર ઓફ એમ્પ્લોયડ ને આપણે પોપ્યુલેશનના સપોર્ટેડ આપણે વેરિયેબલ ગણીએ, તો અનએમ્પ્લોયમેન્ટ રેટ એ આપણને રેશિયો એસ્ટિમેટરથી મળે છે. સેલ ફોનની સંખ્યા અને સેલ ફોન ઇન 2000 અને સેલ ફોન ઇન 2005, તો ઇન્ક્રીઝ રેટ એ આપણને રેશિયો એસ્ટિમેટરથી મળે છે. પર્સન અવર્સ અને નંબર ઓફ આઇટમ્સ પ્રપોઝ, તો એની પ્રોડક્ટિવિટી રેશિયો પણ આપણને મળે છે. મીન્સ કે રેશિયો પ્રમાણ આપણે એ પોપ્યુલેશનના સંદર્ભે એ સેમ્પલના યુનિટ્સ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો એ વસ્તુ અહીંયા આપણને દર્શાવીએ છીએ. પછી છે રિગ્રેશન મેથડ ઓફ એસ્ટિમેશન. તો સૌથી પહેલા જોઈએ તો વી હેવ સીન અ રેશિયો એસ્ટિમેટ પ્રોવાઇડ એફિશિયન્ટ એસ્ટિમેટ ઓફ ધ પોપ્યુલેશન મીન if the regression of y, the variable under study, on x, the auxiliary variable is linear and the regression line is a pass through of the origin, એટલે કે જ્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ થાય છે આપણા જે ઓરિજિન થી એ આપણને રિગ્રેશન લાઈન લિનિયરલી આપે છે, અને એની આજુબાજુ એ આપણને સેમ્પલ એટલે કે ઓક્સિલરી વેરિયેબલ મળે છે. પછી કે છે કે ઇટ હેપન ફ્રીક્વન્ટલી ધેન ઇવન થ્રુ regression of y on x is linear, the regression line does not pass through the origin. એટલે કે જો કોન્સ્ટન્ટલી આ વસ્તુ આવી રીતે થતી હોય તો પછી અહીંથી ઓરિજિનમાંથી રિગ્રેશન લાઈન આપણને મળશે નહીં. અંડર સચ અ કન્ડિશન, એટલે કે આ કન્ડિશનના અંડરમાં ઇટ્સ મોર એપ્રોપ્રિએટ ટુ યુઝ રિગ્રેશન મેથડ ઓફ એસ્ટિમેશન, એટલે કે આપણે આપણે એ બંને એ જે ચલ છે એના વચ્ચેનો નિયત સંબંધ એ એક્ઝેક્ટ કેટલો છે, એક ચલ ઉપરથી બીજા ચલની કેટલી અસર એ વેરિએશન આવે છે એનું એસ્ટિમેશન આપણે કરીએ, એટલે કે રિગ્રેશન એસ્ટિમેશનની મેથડથી આપણે એ જો આ ઓક્સિલરી વેરિયેબલનું એ પોપ્યુલેશન મીન ઉપર કેટલી અસર છે એ આપણને શોધવામાં, તો એ રેશિયો મેથડ કરતાં આપણને રિગ્રેશન મેથડ એ વધારે બેટર પરિણામ એ આપણને આપશે. તો અહીંયા એ આપણે બી કેપ મીન્સ આપણે નિયત સંબંધ માટેનું જે છે એ નિયત સંબંધ માટેનું એ આપણે અહીંયા સૂત્ર આપેલું છે. તો બધા જ એના સંબંધિત એ સૂત્ર આપેલા છે, એ પણ આપણે પરીક્ષાના ઓરિએન્ટેશનથી યાદ રાખવાનું થશે. તો આ થયા આપણા 4 એસ્ટિમેટર: હોરવિચ થોમ્પસન એસ્ટિમેટર, દેશરાજ ઓર્ડર એસ્ટિમેટ, પછી રેશિયો એસ્ટિમેટ્સ અને રિગ્રેશન એસ્ટિમેશન મેથડ. તો આ બંને એ આપણે 4 ટોટલ મેથડ જે આપણને સિલેબસ એઝ પર સિલેબસ આપવામાં આવેલી છે, તો એ પણ આપણે ખાસ એ ધ્યાનમાં રાખીશું. તો આપણા માટે ખૂબ અગત્યના એ એસ્ટિમેટર સેમ્પલિંગના રિગાર્ડિંગ છે. પછી એક ટોપિક્સ તમારા એ સિલેબસમાં આપેલો છે, ટાઈપ્સ ઓફ એરર અને રીઝન ટુ ડ્યુ ટુ એરર, એટલે કે આ જે એરર ઊભા થવાના રીઝન શું છે અને એ એરરના પ્રકારો કેટલા છે. તો એ વસ્તુ પણ એ આપણા માટે ખાસ એ ધ્યાનમાં રાખીએ. તો શરૂઆત કરીએ. આપણે જે સેમ્પલિંગ પ્રોસેસ જ્યારે જોયેલી હતી, તો એ જ સેમ્પલિંગ પ્રોસેસના આધારે આપણે જોઈએ કે કઈ જ્યારે એક્ટિવિટી આપણે કરીએ છીએ વોલ સેમ્પલિંગ પ્રોસેસ માટે, તો આપણને ઇન બિટવીન કેવા પ્રકારની એરર જનરેટ થાય છે. આપણું ટાર્ગેટ પોપ્યુલેશન આપણને ખબર હોય છે કે આપણે કયા બાબતનો સર્વે કરવા માટે જઈ રહ્યા છીએ. સેમ્પલ આપણે એ કયા સમષ્ટિમાંથી પસંદ કરી રહ્યા છીએ. આપણને ટાર્ગેટ પોપ્યુલેશન આપણું ખબર હોય છે કે આપણે કયા વ્યક્તિ પાસે જઈને માહિતી લેવાની છે. તો એમાંથી આપણે એક સેમ્પલિંગ ફ્રેમ બનાવીએ છીએ. તો જ્યારે પોપ્યુલેશનમાંથી સેમ્પલિંગ ફ્રેમ બનાવીએ છીએ ત્યારે જે એરર જનરેટ થાય છે એને કવરેજ એરર કહે છે. એટલે કે ઘણી વખત આપણને એવું થાય કે આપણે ગુજરાત પૂરતી માહિતી કવર કરવી છે, પણ કોઈ વ્યક્તિ એ મહારાષ્ટ્રમાંથી પહેલાના સમયમાં અહીંયા ગુજરાતમાં આવીને વસેલો છે, તો ઘણી વખત આપણે ગુજરાતના સંદર્ભે, ગુજરાતના ભૌગોલિક એરિયાના સંદર્ભે માહિતી મેળવતા હોઈએ, ત્યારે આપણને મહારાષ્ટ્રમાંથી અથવા કોઈ અધર સ્ટેટમાંથી અહીંયા માઇગ્રેટ થઈ અને વ્યક્તિ અહીંયા આવેલી હોય, તો આપણે એની પાસેથી માહિતી લઈએ તો પાછી આપણી સેમ્પલિંગ
સેમ્પલિંગ ફ્રેમ એ ખોટી પડે છે, તો આપણને કવરેજ એરર જનરેટ થાય છે. સેમ્પલિંગ ફ્રેમમાંથી આપણે જ્યારે સેમ્પલ સિલેક્શન કરીએ છીએ ત્યારે સેમ્પલિંગ ફ્રેમ એરર એ જનરેટ થાય છે. સેમ્પલમાંથી જ્યારે આપણે મિસિંગ રિસ્પોન્સ આપણને મળે છે ત્યારે સેમ્પલિંગ એરર જનરેટ થાય છે. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું, કારણ કે આપણે જે સેમ્પલ આપણે સિલેક્ટ કર્યું છે અને ફિલ્ડમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણને એની ઇન્ફોર્મેશન નથી મળતી અથવા સ્થળ ઉપર એની અવેલેબિલિટી નથી મળતી, ત્યારે એ આપણને સેમ્પલિંગ એરર જનરેટ કરીને આપે છે. અથવા રિસ્પોન્ડન્ટ અને ઇન્ટરવ્યુના એ નોટેશન અલગ અલગ થાય છે ત્યારે આપણને નોન રિસ્પોન્સ એ એરર જનરેટ થાય છે. અને જ્યારે સર્વેના એસ્ટિમેટ્સ એ બાયસ જનરેટ થાય છે, એટલે કે આપણે ઇન્ટરવ્યુઅર અથવા ગણતરીદાર જ્યારે આપણે કોઈ શિડ્યુલ અથવા ક્વેશ્ચનર ફિલઅપ કરતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈ માપ ખોટું લખીએ, સામેવાળા વ્યક્તિએ જે જવાબ આપણને આપેલો છે એ ખોટો આપણે આપણા ફોર્મમાં કે ફિલઅપમાં કે આપણી ક્વેશ્ચનરમાં દર્શાવીએ તો એનું ઇન્ટરપ્રિટેશન પણ ખોટું થઈ શકે, એટલે કે એનું મેઝરમેન્ટ પણ ખોટું થાય. એને આપણને લીટરમાં માહિતી આપીએ, આપણે કેજીમાં દર્શાવીએ, અથવા એને પ્રોડક્શન આપણને મેટ્રિક ટનમાં આપ્યું ને આપણે એને ઓનલી ફોર ટનમાં દર્શાવીએ તો પણ એ આપણને મેઝરમેન્ટ અથવા ઇન્ટરવ્યુઅર એરર એ મળે છે. તો એને કેવી રીતે ઓછી કરી શકાય, તો એ પણ વસ્તુ એક છે કે ગેપ બિટવીન ટાર્ગેટ પોપ્યુલેશન એન્ડ સેમ્પલિંગ ફ્રેમ, એને આપણે કરેજ એરિયા કહીએ છીએ. વેન સેમ્પલિંગ ડઝ નોટ સફિશિયન્ટ કવર અ પોપ્યુલેશન ફોર અ રિક્વાયર્ડ સ્ટડી, આપણને જ્યારે પોપ્યુલેશનમાંથી સફિશિયન્ટ એ સ્ટડી માટે રિક્વાયર્ડ એ આપણને સેમ્પલ મળતું નથી ત્યારે આપણી સેમ્પલિંગ ફ્રેમ એ ખોટી પડે છે. ડિફરન્સ બિટવીન સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ અને પોપ્યુલેશન પેરામીટર હોય ત્યારે આપણને એ સેમ્પલિંગ એરર જનરેટ થાય છે. નીચે એના રીઝન પણ આપણે આપેલા છે. ફેલિયર ટુ ઓબ્ટેન ડેટા ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ ઇન સેમ્પલ, એટલે કે ઘણી વખત આપણને આન્સર ના મળે, આપણે એને મેલ મોકલેલો છે ક્વેશ્ચનરનો તો આપણને એ ક્વેશ્ચનરનો મેલ રિટર્ન નથી મળતો, એ વ્યક્તિ એબસન્ટ હોય ઘર પર અથવા એને રિસ્પોન્સ આપવા નથી માંગતી અથવા અધર વ્યક્તિએ રિસ્પોન્સ આપ્યો છે તો પણ એ જે વ્યક્તિને પોતાને જે માહિતી આપવી છે એવી માહિતી એ પોતે એ કુટુંબની વ્યક્તિ પણ આપી શકશે નહીં, તો નોન રિસ્પોન્સ એરર જનરેટ થશે. અને પાંચમું છે મેન્યુઅલ આર નોટ ફોલો ડ્યુ ટુ વીકનેસ ઓફ ક્વેશ્ચન ડિઝાઇન. ઘણી વખત આપણે ક્વેશ્ચનર બનાવીએ છીએ અથવા ઇન્ટરવ્યુઅરના પોતાના પર્સનલ એ બાયસ હોય છે તો ઘણી વખત એ આપણે એમાં વ્યવસ્થિત માહિતી જનરેટ કરી શકતા નથી, તો આવા પ્રકારની એરર જનરેટ થતી હોય છે. એરરના પ્રકાર બે પ્રકારના છે, સેમ્પલિંગ એરર અને નોન સેમ્પલિંગ એરર. એની પણ એ આપણા સિલેબસમાં ટોપિક્સ કરવામાં આવેલો છે. સેમ્પલિંગ એરર કોને કહીશું ને નોન સેમ્પલિંગ એરર કોને કહીશું, તો આપણને ખબર છે કે જ્યારે સ્ટેટિસ્ટિક્સ જે સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ છે એ પોપ્યુલેશન પેરામીટરનું એ રિપ્રેઝન્ટેશન વ્યવસ્થિત રીતે ના કરે તો એ કંઈક ને કંઈક રીતે સેમ્પલિંગ એરર જનરેટ થઈ કહેવાય. તો એના રીઝન શું છે? ડ્યુ ટુ એરર રીઝન, કયા એવા રીઝનથી એરર જનરેટ થાય છે? ફોલ્ટી સિલેક્શન ઓફ સેમ્પલ, ખોટું આપણું સેમ્પલ સિલેક્શન થઈ જાય તો પણ આપણને સેમ્પલિંગ એરર જનરેટ થાય. સબસ્ટિટ્યુશન આન્સર, આપણને ઘણી વખત વ્યક્તિ જે આપણો જે કુટુંબનો વડો છે એની પાસેથી જે માહિતી લેવાની છે, કારણ કે કુટુંબનું વપરાશ, ખર્ચ, કન્ઝમ્પશન, પર કેપિટા ઇન્કમ, મંથલી એની ઇન્કમ, કયા સોર્સિસમાંથી ઇન્કમ આવે છે, કયા સોર્સિસમાં એ પોતે એક્સપેન્ડિચર કરે છે, આ બધી જ બાબતો એ કુટુંબના વડાને ખબર હોય તો આપણે ધારો કે કુટુંબના વડાના જે પત્ની છે, ગૃહિણી છે, એને પૂછીએ તો આપણને ઘણા બધા એ આન્સર મળશે નહીં. પાડોશીને પૂછીએ તો પણ આપણને એ વ્યવસ્થિત જવાબ મળશે નહીં, અંદાજે જવાબ મળશે તો આપણને સેમ્પલિંગ એરર જનરેટ થશે. ફોલ્ટી ફ્રેમ ઓફ સેમ્પલિંગ યુનિટ્સ, આપણી ફ્રેમ પણ ખોટી હોય તો પણ એ આપણને સેમ્પલિંગ એરર જનરેટ છે. એરર ડ્યુ ટુ બાયસ ઇન ધ એસ્ટિમેશન મેથડ, જ્યારે આપણે એસ્ટિમેશન ધારો કે દેશરાજ એસ્ટિમેટર લેવાનો હતો અને આપણે લઈ લીધો એ હોરવિથ થોમ્સન એસ્ટિમેટર અથવા રિગ્રેશન એસ્ટિમેટરથી આપણે લિનિયર જે આપણા સેમ્પલ છે એનો આપણે નિયત સંબંધ શોધવાનો હતો અને આપણે રેશિયો એસ્ટિમેશનથી એનું એસ્ટિમેશન કરી નાખ્યું, તો જ્યારે આપણે મેથોડોલોજી પણ આપણે રોંગ સિલેક્શન કરીએ છીએ ત્યારે એરર એ કમ્પેરેટિવ ટુ જનરેટ વધારે થતી હોય છે. વેરિએબિલિટી ઓફ પોપ્યુલેશન, તો વેરિએબિલિટી એ પોપ્યુલેશનની હેટ્રોજીનિયસ હોય ત્યારે પણ એ સેમ્પલિંગ એરર વધારે જનરેટ થતી હોય છે. નોન સેમ્પલિંગ એરર કેવી રીતે જનરેટ થાય? તો આપણને ખબર છે કે જે આપણે પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સના જે રિપ્રેઝન્ટેશન કરીએ એ સિવાયની તમામ જે આપણા હાથમાં કંટ્રોલિંગ ઓથોરિટી નથી, જે આપણા હાથમાં કંટ્રોલ નથી, સેમ્પલિંગ એરરને આપણે ઓછી કરી શકીએ છીએ એનો આ કંટ્રોલ આપણા હાથમાં છે. જ્યારે નોન સેમ્પલિંગ એરર એવી એરર છે કે જેને આપણે ચાહવા છતાં પણ ઓછી કરી શકતા નથી. તો શું છે? તો જ્યારે પ્લાનિંગમાં ફોલ્ટ આવે, પછી ઇનપરફેક્ટ ક્વેશ્ચનર બને, કારણ કે જે ક્વેશ્ચનર જેણે બનાવી છે અને ક્વેશ્ચનર ભરવા જે વ્યક્તિ જાય છે એ બંને વ્યક્તિ અલગ છે, તો એ વ્યક્તિ જેણે ક્વેશ્ચનર બનાવી છે અને જે ભરવા જાય છે એને જે ભૂલ દેખાય છે એ જાણ કરશે, પણ એક વખત ક્વેશ્ચનર બની ગઈ છે અને ફાઇનલ થઈ ગઈ છે તો એ એના હાથમાં છે ને. ડિફેક્ટિવ મેથડ ઓફ ઇન્ટરવ્યુ ઓફ અ ક્વેશ્ચન, વ્યક્તિ જ્યારે પૂછવા જાય છે, જ્યારે આપણને જે તાલીમમાં જે મેથોડોલોજી કીધી હોય કે આ મેથડથી તમારે ઇન્ટરવ્યુ લેવાનું છે કે અથવા મેથડથી તમારે ક્વેશ્ચનર ફિલઅપ કરવાની છે,
તો ગણતરીદારને પોતાને જે મન ફાવે એ રીતે મેથડથી એ પોતે લે, તો એ પણ એના હાથમાં નથી. પછી એબિલિટી ટાઈપ્સ ઓફ ડેટા કલેક્ટર, અસ્પષ્ટતા હોય અને ઓબ્જેક્ટિવ ના ખબર હોય કે સર્વે જે આપણે હાથ ધરવાનો છે તો એ કયા પર્પઝથી આપણે સર્વે હાથ ધરી રહ્યા છીએ, ગવર્મેન્ટનો ગોલ શું છે, ટાર્ગેટ શું છે, તો એના પાછળનો સર્વેનો ઓબ્જેક્ટિવ એને ખબર જ ના હોય. ડેટા રેકોર્ડ કરવામાં એટલે કે કલેક્શન કરવામાં ભૂલ કરે, એરર ડ્યુ ટુ મેઝરમેન્ટ એટલે એના મેઝરમેન્ટમાં ભૂલ કરે, આપણે અગાઉ વાત કરીએ એમ કેજીની જગ્યાએ ટન અથવા ટનની જગ્યાએ મેટ્રિક ટન લખી નાખે. ફેલ્યોર ટુ રિસ્પોન્ડ આપણને ના મળે, ઇનકમ્પ્લીટ રિસ્પોન્ડ એટલે કે અડધી માહિતી મળે, અડધી એ પોતે આપવા નથી માંગતા, એ પણ એમાંથી એરર જનરેટ થાય. પર્સનલ બાયસ હોય પોતાના ગણતરીદારના તો પણ એ માહિતી કંઈક પૂછશે અલગ રીતે, પેલો જવાબ અલગ રીતે આપશે અને ક્વેશ્ચનર અથવા શિડ્યુલમાં લખશે કંઈક અલગ રીતે, તો એમાં પણ એરર જનરેટ થશે. લેક ઓફ ટ્રેનિંગ એન્ડ ક્વોલિફાઈ ઇન્વેસ્ટિગેટર, આપણે તાલીમબદ્ધ એ ગણતરીદારો અને ઇન્વેસ્ટિગેટરોને આપણે નિમણૂક ના કરી હોય તો પણ એ નોન સેમ્પલિંગ એરર જનરેટ થાય. ઇન પ્રોપર કવરેજ, આપણે જે કવરેજ આપણે કવર કરવાનું છે એ કવરેજ આપણા હાથમાં થાય, આપણે ન કવર કરી શકીએ અથવા રહી જાય અથવા કોઈ વધારાનું કવરેજ એરિયા કવરેજ થઈ જાય તો એમાં પણ આપણને એ જે પ્રોપરલી જે ઇન્ફોર્મેશન મળવી જોઈતી હતી, જે જીઓગ્રાફિકલ એરિયાનું આપણે ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરી શકવાના હતા એની જગ્યાએ આપણને બીજા ત્રીજા એ પ્રકારના એ માહિતી મળશે. પછી છે પબ્લિકેશન એરર. ઘણી વખત આપણે પબ્લિકેશન કરતી વખતે પણ એ આપણને ઘણી બધી એરર જનરેટ થતી હોય છે. આપણે જે વસ્તુ ઓબ્જેક્ટિવના ઓરિએન્ટેડથી જે દર્શાવવાનું છે એ પણ આપણે દર્શાવી શકીએ નહીં તો પણ એ એરર જનરેટ થશે. હવે આપણને એમ થાય કે આ બધી એરર ઓછી કરવી છે તો આપણે કેવા પ્રકારનું એ સેમ્પલ આપણે એ રિપ્રેઝેન્ટેટિવ આપી શકીએ પોપ્યુલેશનને, તો એવું પસંદ કરવું. તો સેમ્પલના કેરેક્ટરિસ્ટિક છે કે રિપ્રેઝેન્ટેટિવ હોવું જોઈએ, પોપ્યુલેશનની કંઈક એવી યુનિવર્સલ માહિતી આપણને આપતું હોવું જોઈએ જેના પરથી આપણે ઓબ્જેક્ટિવ આપણા ફૂલફિલ થાય. પર્યાપ્ત હોવું જોઈએ કે આપણને ધારો કે 100 માંથી 80, 90, 95 સુધી એટલીસ્ટ આપણે 5%, 1% એરર એ મળે તો ચાલશે, પણ એટલીસ્ટ 95% આપણને સેમ્પલની માહિતી એ કવર થઈ જાય તો એના ઉપરથી આપણે એપ્રોપ્રિએટ એ ડિસિઝન આપી શકશું. ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ, એક સેમ્પલ એ બીજા સેમ્પલ ઉપર આધાર હોવો જોઈએ નહીં, કારણ કે એકને સિલેક્શન કરીએ બીજો રહી જાય તો પણ એમાં બાયસ જનરેટ થતી હોય છે. અને હોમોજિનિટી એ ખૂબ જરૂરી છે, એક સમાનતા. હોમોજિનિટી મીન્સ કે નો ડિફરન્સ બિટવીન નેચર ઇન યુનિટ્સ, કે બંનેના જે કેરેક્ટરિસ્ટિક છે એ એક સરખા હોવા જોઈએ, યુનિવર્સ આખું એ સેમ્પલ હોવું જોઈએ. તો એ વસ્તુ પણ એક આપણા માટે ખાસ અગત્યની છે. હાઉ ટુ ડિસાઇડ સેમ્પલ સાઇઝ. ઘણી વખત આપણને એમ થાય કે ઇનએપ્રોપ્રિએટ સેમ્પલ સાઇઝ હોય, ધારો કે આપણે 100 સેમ્પલ સાઇઝ લેવાની હતી પ્રોપર અને આપણે લઈ લીધી 70 તો પણ આપણને જે 30ની માહિતી ન મળે તો આપણું રિપ્રેઝન્ટેશન 30% એટલું ઓછું એ આપણા એ પોપ્યુલેશનનું થાય. તો એ વસ્તુ છે કે પોપ્યુલેશન સાઇઝ એન્ડ સ્કોપ ઓફ સર્વે સ્ટડી એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હેટ્રોજીનિયસ ઓફ ધ પોપ્યુલેશન ઇન વેરિએબિલિટી ઇન પ્રાઇસ ઓફ ધ વેરિયેબલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ યુનિટ ઓફ ધ પોપ્યુલેશન, એટલે કે સમિષ્ટિની જે વિસમાંગતા છે, હેટ્રોજીનિયસનિટી છે એટલે કે સમાન જે સમિષ્ટિના એકમો છે અને ચલ લક્ષણની કિંમતો વચ્ચે વધારે પડતું એ ચલન હોય તો પણ આપણે સેમ્પલ સાઇઝ વધારે પસંદ કરવી પડે. એક્સપેક્ટેડ સ્ટાન્ડર્ડ ઓફ એક્યુરસી ઓફ સેમ્પલ રિઝલ્ટ, નિદર્શનના પરિણામનું ચોકસાઈનું અપેક્ષિત ધોરણ એ આપણી પાસે હોવું જોઈએ અને આપણી પાસે કેટલું અવેબિલિટી, મેન પાવર, મની, મશીન, મેન પાવર, આપણા સોર્સિસ, આપણા ટાઈમ, આપણી પાસે તજજ્ઞ એ કેટલા ઉપલબ્ધ છે એના ઉપરથી આપણે સેમ્પલ સાઇઝ નક્કી કરી અને આપણા ટાઈમ લાઈનમાં એ સર્વેને પૂરો કરવો જોઈએ. તો સેમ્પલ સાઇઝ સિલેક્શન કરવા માટેનું પણ એ ડેનિયલે 1919માં એક સૂત્ર આપેલું છે કે સેમ્પલ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ અ સ્ટેટિસ્ટિક ફોર અ લેવલ ઓફ કોન્ફિડન્સ, એટલે કે આપણી 95%ની એ કોન્ફિડન્સ ઇન્ટરવલ છે, 91% છે અથવા 98% છે અથવા 99.27% છે, એટલે કે 1%, 2% આપણે જે સાર્થકતાની પરીક્ષણ છે એ આપણે લેવું જોઈએ. પછી એક્સપેક્ટેડ આપણું પ્રિવિલન્સ ઓફ પ્રોપોર્શન કેટલું છે, ધારો કે 20% એટલે P2 અને એ પ્રિસાઇઝન લેવલ એ કેટલું છે તો એ પણ આપણે એ અહીંયા નીચે દર્શાવવું જોઈએ. અને ઇન પ્રોપોર્શન એટલે કે 5% તો 0.05% એ આપણું ડી થાય, એટલે કે આપણું પ્રિસાઇઝન ચોકસાઈનું રિઝલ્ટ થાય. અને ઝેડ સ્ટેટિસ્ટિક્સના આધારે આપણે કોન્ફિડન્સ લેવલ 95% અથવા 1.96 સિગ્મા એ રીતે લઈ અને કોન્ફિડન્સ ઇન્ટરવલના આધારે પ્લસ જે કોન્ફિડન્સ ઇન્ટરવલ પ્લસ અને કોન્ફિડન્સ ઇન્ટરવલ માઇનસ થી આપણને જે રેન્જ મળે છે એ રેન્જની વચ્ચે એ આપણું સેમ્પલ સાઇઝ હોવું જોઈએ. તો એ પણ એક આઈડિયલી આપણને એક
મળે છે. પછી એડવાન્ટેજીસ જોઈએ તો સેમ્પલિંગના એડવાન્ટેજીસ છે કે કોસ્ટ એફિશિયન્સી છે. સેમ્પલિંગ કરવાથી આપણને પોપ્યુલેશનના બધા યુનિટની માહિતી મેળવવા માટે જે ખર્ચ થાય છે એ આપણને આનાથી આ ખર્ચ ઓછો થાય છે. ટાઈમ એફિશિયન્સી કે આપણે ટાઈમ બાઉન્ડમાં એ કરી શકીએ છીએ. રિલાયબલ હોય, વિશ્વસનીય પણ હોય છે, ફ્લેક્સિબલ પણ હોય છે. સેમ્પલિંગ કરવું એ ખૂબ કારણ કે સેમ્પલની માહિતી આપણને ઇઝીલી મળી જતી હોય છે. પોપ્યુલેશનમાં આપણે બધા જ એરિયા કવર કરી શકતા નથી. એ પણ આપણા માટે ખાસ એ અગત્યની બાબત છે. ડિટેલ ઓફ ઇન્ફોર્મેશન એ આપણને ઇઝીલી મળી જતી હોય છે. તો આ થયા આપણા સેમ્પલિંગના એડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસ છે કે ઇમ્પોસિબલ એટેન 100% એક્યુરસી. ઘણી વખત આપણે જેટલા પણ સેમ્પલ લીધા છે એ બધા જ એ પોપ્યુલેશનને રિપ્રેઝન્ટેશન કરી શકે એવું 100% એક્યુરસી સાથેનું આપણે રિઝલ્ટ્સ પ્રોવાઈડ કરતા નથી. સમટાઈમ્સ સેમ્પલ ડઝ નોટ રિપ્રેઝન્ટેશન પોપ્યુલેશન કરેક્ટલી એન્ડ ધેન એટીટ્યુડ્સ, માઇન્ડસેટ અને ઇન્વેસ્ટિગેટર એના ઉપર આ આખું આધાર રાખતું હોય છે. એક્સપર્ટ આર રિક્વાયર્ડ ટુ એન્શ્યોર અ સેમ્પલ ઇન્વેસ્ટિગેશન. એટલે કે જ્યારે આપણે નિદર્શક એ સર્વે કરતા હોઈએ છીએ ત્યારે આપણને એ તજજ્ઞોની એ જરૂર પડતી હોય છે. પછી એ છે કે ઇફ અ પોપ્યુલેશન હેઝ હેટ્રોજીનિયસ કેરેક્ટર, એટલે કે વિસંગતતા વાળા એ આપણી પાસે જો એ આપણું પોપ્યુલેશન હશે તો કેન નોટ યુઝ અ પ્રોપર સેમ્પલિંગ એરર એન્ડ રેન્ડમ એરર એ આપણને મેક્સિમમ એ જનરેટ કરીને આપશે. અને આપણું જેટલી એ રેન્ડમ એરર અથવા સેમ્પલિંગ એરર અથવા નોન સેમ્પલિંગ એરર વધારે હશે એટલું આપણું એ સેમ્પલિંગ થી જે રિપ્રેઝન્ટેશન જે પોપ્યુલેશનનું છે એની વચ્ચેનું ઇન બિટવીન જે વેરિએશન અંતર એ વધુ હશે. લિમિટેશન પણ ઘણી બધી એ આપણી છે કે સેમ્પલ સર્વે ઇઝ નોટ પ્રોપરલી પ્લાન ધેન નોટ રિલાયબલ, તો આપણને મિસલીડિંગ પણ એ કરી શકે છે. એન એફિશિયન્ટ સેમ્પલિંગ મેથડ ઇઝ રિક્વાયર્ડ ક્વોલિફાઈડ એન્ડ સ્કિલ એક્સપર્ટાઇઝ પર્સનલ આપણને જરૂર પડે છે. કારણ કે ઘણી વખત આપણી પાસે એક્સપર્ટાઇઝ કે તાલીમબદ્ધ લોકો ના હોય તો આપણે જે સેમ્પલિંગ મેથોડોલોજી નક્કી કરી છે એ મુજબ એ પોતે કામ કરી શકશે નહીં. પછી કહે છે કે સમટાઈમ ધ સેમ્પલ સર્વે માઇટ રિક્વાયર મોર ટાઈમ, કોસ્ટલી એન્ડ લેબર ઓરિએન્ટેડ. કારણ કે આપણને એવા કૌશલ્ય વાળા એવા લેબર પણ મળતા નથી. તો એ પણ એક આપણી એ લિમિટેશન આવી જાય છે, મર્યાદા આવી જાય છે. આપણે ચાહવા છતાં પણ એવા આપણને આપણા એરિયામાં એ જો ન મળતા હોય તો પછી આપણે બહારથી હાયર કરવા પડે છે. સેમ્પલિંગ પ્રોસિજર કાન્ટ ટુ કલેક્ટિંગ each and every units in the population. If the population heterogeneous is made possible to use a sampling procedure. તો એ પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ કે આપણને જ્યારે હેટ્રોજીનિયસ પોપ્યુલેશન મળે ત્યારે આપણે એ સેમ્પલિંગ મેથોડોલોજી વધારે પડતી એ ઉપયોગ કરી શકતા નથી. ઈચ સેમ્પલિંગ પ્રોસિજર હેઝ અ ઓવર લિમિટેશન. બધાની આપણે અગાઉ જોયું કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સર્ટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, ક્લસ્ટર રેન્ડમ સેમ્પલિંગ, પછી સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ, મલ્ટીફેઝ, મલ્ટી સ્ટેજ, ડબલ સેમ્પલિંગ અને પીપીએસ સેમ્પલિંગ પોતાના બધાના કંઈક ને કંઈક એવા ડ્રોબેક્સ છે. તો એન્ડ અ સેમ્પલ ડ્રોન અ પોપ્યુલેશન ઇઝ અ સાયન્ટિફિક મેનર્સ, એટલે કે એક વૈજ્ઞાનિક રીતે એ પોપ્યુલેશનમાંથી એટલે કે આપણી સેમ્પલિંગ ફ્રેમમાંથી સેમ્પલ પસંદ થતું હોય છે. તો એ પણ આપણું એક એ લિમિટેશન છે. તો આપણે અત્યાર સુધી એ આપણા જે એઝ પર રિસર્ચ ઓફિસરના સિલેબસ મુજબના જે નિદર્શન થિયરી જે હતી તે સેમ્પલિંગ થિયરી જે પોઈન્ટ હતો એટલે એને આપણે એ અલગ અલગ 3 ભાગમાં એ 3 લેક્ચર થ્રુ એ તમામ એ વિગતો આપણે સમજ્યા. એક વખત આપણે બધી જ વિગતો એ આપણે અહીંયા એ ધ્યાનમાં લઈ લઈએ કે આપણે સૌથી પહેલા એ ડેફિનેશન જોઈ પાર્ટ 1 માં, પછી એની પ્રોસેસ, એની ઓબ્જેક્ટિવ, એની વોલ પ્રોસેસ, પછી આપણે અલગ અલગ ટાઈપ્સની પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથોડોલોજી જોઈ. કારણ કે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ એની ટેકનિક્સ એ આપણા સિલેબસમાં છે નહીં તો એને આપણે જોવાની જરૂર નથી. ત્યારબાદ એક આપણને વિશેષ એક એવી સેમ્પલિંગ મેથોડોલોજી મળી પીપીએસ સેમ્પલિંગ, એ પણ આપણે જોઈ. વેરાઇંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગ વિથ સિલેક્શન અને વિધાઉટ સિલેક્શન એ પણ આપણે જોયું. પછી એના સંદર્ભે વિધાઉટ જે પીપીએસ સેમ્પલિંગમાં વિધાઉટ જે રિપ્લેસમેન્ટ છે તો એના જે ઓર્વિટ થોમ્પસન, દેશરાજ એસ્ટિમેટર, રેશિયો એસ્ટિમેશન અને રિગ્રેશન એસ્ટિમેશનની પ્રોસેસ પણ આપણે જોઈ અને એમાં એના કોન્સેપ્ટ પણ આપણે જોયા. અને આની સાથે સાથે આપણે બધાની પીડીએફ એ આપણે તમને ગ્રુપમાં એ શેર કરી આપીશું. અને નોન રિસ્પોન્સ અને ટાઈપ્સ ઓફ એરર કેવી રીતે જનરેટ થાય છે અને શું કારણો હોય છે અને કેવી રીતે ઓછી કરી શકાય છે એ બધી બાબતો આપણે જોઈ. અને છેલ્લે એ સેમ્પલિંગના એડવાઇઝિંગ, ડિસએડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન શું હોય છે એ બધી જ બાબતોએ આજના આપણે લેક્ચરમાં કવર કરી. તો આઈ હોપ કે આપણે આજના લેક્ચરમાં એ આપણે તમને સેમ્પલિંગ થિયરી એઝ પર યોર રિસર્ચ ઓફિસરના સિલેબસ મુજબ 100% એ આપણે તમારા બધા જ ઈચ એન્ડ એવરી ટોપિક્સ એ કવર કરી લીધા છે. ક્યાંય પણ આપને ઇન બિટવીન અસમંજસ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો તમે એ ચેનલમાં પૂછી શકો છો. સાથે સાથે અમારા આ વિડીયોને સપોર્ટ મળે એટલા માટે તમે લાઈક કરી તમારા કોઈ ગ્રુપ્સમાં, ચેનલમાં અથવા મિત્રો જે તૈયારી કરે છે એની સાથે
સાથે શેર કરો અને આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એવી અમારી આપને નમ્ર વિનંતી છે. સાથે સાથે ચેનલમાં જે આવતા વિડીયો છે એ આપણને મળી રહે ટાઈમલાઈનમાં, તો એના માટે નોટિફિકેશન પણ આપણે ઓન કરી રાખીએ એવી અમારી આપને એ વિનંતી છે. તો આજના એ લેક્ચરમાં આપણને એ સેમ્પલિંગ વિશે એ તમામ માહિતી 100% એ ફૂલફિલ કરીએ એ રહ્યા છીએ એવાનો અમને આનંદ છે. અને આપણને આપે આ વિડીયો અમારા જોયો તો અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. થેન્ક યુ.